આપણી દશા કેવી છે તમને કહું. એક સરોવરમાં એક દેડકો, એ દેડકો એક ફૂદડું ઉડતું હોય ને એને પકડે છે, જીભ મારી મોઢામાં ગળી જાય. હજી ગળે જ્યાં મોઢામાં આમ આમ ગળેથી હેઠે ઉતરે એ પેલા તે ખરપે આવીને દેડકાને ઉપાડી લીધો. સમજાય? હરપના મોઢામાં અડધો દેડકો, દેડકાના મોઢામાં ઓલું ફૂદડું. हरप भाग्यो, भागीने जमीन ऊपर आव्यो. मजे की बात देखिए, वो सर्प ने वो मेढक को आधा खाया है, वो मेढक ने वो पतंगे को आधा खाया है. एमा नोळिયું આવ્યું. બોલો નારાયણ. નોળિયાને એમ થયું ફરાળ હારું મળ્યું છે. નોળિયાએ વળી ઝપટ કરીને અડધો હરપને પોતાના મોઢામાં લઈ લીધો. જુઓ, નોળિયાના મોઢામાં હરપ, હરપના મોઢામાં દેડકો, દેડકાના મોઢામાં પતંગિયું. આપણી દશા આવી જ છે. આપણો પગ વૃદ્ધાવસ્થામાં પડ્યો હોય, આપણા વાળ ધોળા થઈ ગયા હોય, પગ કયું કરતા ન હોય, કાન કયું કરતા ન હોય, હાથ કયું કરતા ન હોય, લાવની 2 ગુલાબ જાંબુ ખાઈ નાખી. માયા શું છે મારે સમજાવવું છે મારા બાપ. આમ તો પહેલે દિવસે આ કોર્સ અઘરો છે થોડો, પહેલે જ દિવસે થોડોક હેવી ડોઝ આપું છું. માયા જે નથી છતાંય પોતાના રંગ બતાવે એનું નામ ઈશ્વરની માયા. મેહની ભરેલી કોઠડીમાં તમને નાખે કોક. તમને ખબર છે પેલાના જમાનામાં અનાજ હંગરવાની મોટી કોઠીઓ આવતી. શું કે એને મોટું બનાવેલું હોય ને એમાં અનાજ રાખેલું હોય, અંદર હેઠેથી આમ ખોલે ને તો હેઠેથી અનાજ આવે. બરાબર ને? શું કે એને કોઠી. હા, પછી ઉપરથી આમ ભરાયેલું હોય બરાબર, અને હેઠેથી તમે આમ ખોલો એટલે હેઠેથી આમ અનાજ બહાર આવે. આ સંસાર છે ઈ કોઠી છે. પણ કેવી કોઠી? મેહથી ભરેલી કોઠીમાં તમને નાખવામાં આવે અને તમને ડાઘ ન લાગે એવું કોઈ દી બને ખરું? તમે મેહની કોટડીમાં પડ્યા છો મારા બાપ, તો ડાઘ તો લાગવાનો જ છે, પણ ડાઘ લાગવાથી બીવાનું નથી. રામનું નામ એવું છે કે હારા જેને ડાઘ લાગે ને એ ડાઘને પણ મારા રામે મટાવી દીધા છે બાપ.